આપણે સમયસર પૂરક આહાર શરૂ કરવાની ખાતરી કેવી રીતે કરવી? પરિવારને પૂરક આહાર શરૂ કરવામાં આપણે કેવી રીતે મદદ કરી શકીશું? નાટક રોલ પ્લેની સૂચનાઓ. આ પાત્રની ભૂમિકાઓ ભજવવા માટે 3 સહભાગીઓની સ્વયંસેવક તરીકે જરૂરિયાત છે. 6 મહિનાના બાળકની માતા, બાળકની દાદી, આશા અથવા આંગણવાડી કાર્યકર. આશા કે આંગણવાડી કાર્યકર એક એવા ઘરની મુલાકાત કરે છે કે જેના બાળકે 6 માસ પૂરા કરી લીધા છે. તેની માતા તથા દાદી સાથે બાળકને આહાર આપવા માટે વાતચીત કરે છે. વાતચીતનો હેતુ બાળકને દરરોજ પૂરક આહાર આપવામાં આવે તે છે. આશા કે આંગણવાડી કાર્યકર વાતચીત કરવા દરમિયાન વાટકી અને ચમચીનો ઉપયોગ કરીને પૂરક આહાર આપવાની સાચી રીત અને યોગ્ય માત્રા વિશે પરિવારને સમજાવી શકે છે. નાટક ભજવણીનો સમય 10 મિનિટનો રહેશે. વાતચીત દરમિયાન અન્ય સહભાગીઓ તે વાતને ધ્યાનથી સાંભળે તથા અગત્યના સંદેશાઓની નોંધ કરી લે. નાટક ભજવણીના અંતે આ નાટકની વાતચીત દરમિયાન સહભાગીઓને શું સાચું ખોટું લાગ્યું તેના ઉપર ચર્ચા કરો. નાટક રોલ પ્લે ભજવણી. પરિવારને પૂરક આહાર શરૂ કરવામાં આપણે કેવી રીતે મદદ કરી શકીએ? આપણે પૂરક આહાર વિશે શું જાણીએ છીએ? પૂરક આહાર શરૂ કરવાની સાચી ઉંમર કઈ છે? 6 માસ પૂરા થયા બાદ આ ઉંમરની પહેલાં પૂરક આહાર શરૂ કરવામાં શું નુકસાન થાય છે? 6 મહિના પહેલાં સ્તનપાન સિવાય કંઈ પણ આપવાથી બાળકોને ઝાડા થવાની શક્યતા રહે છે. આ ઉંમર બાદ પહેલા પૂરક આહાર શરૂ કરવામાં શું નુકસાન થાય છે? 6 માસ પૂરા થયા પછી માત્ર ને માત્ર સ્તનપાન બાળક માટે પૂરતું હોતું નથી. બાળકની લંબાઈ અને વજનને વધારવા માટે મગજ બુદ્ધિના યોગ્ય વિકાસની ખાતરી કરવા માટે માતાના દૂધની સાથે સાથે પૂરક આહાર ખવડાવવો જરૂરી છે. આ ઉંમરમાં બાળકને રમવા તથા બીમારીઓની સામે લડવા માટે પણ પૂરક આહારની જરૂર પડે છે. બાળકને શરૂઆતમાં કયો પૂરક આહાર આપવો જોઈએ? 6 માસ પછી શરૂઆતથી જ બાળકને ઘરમાં ઉપલબ્ધ ખાવાની વિવિધ ચીજવસ્તુઓ ખવડાવવી જોઈએ. બાળકને જે ખાવું ગમે તે ખવડાવો. ધ્યાન રાખો કે ખોરાક નરમ, મુલાયમ મસળીને જ ખવડાવવાનો છે જેથી કરીને બાળકને ચાવવાની જરૂરિયાત ના રહે. શું આપણે શરૂઆતના તબક્કે દાળનું પાણી કે ભાતનું સ્ટાર્ચ આપવું જોઈએ? ના, બાળકને માતાના દૂધ સિવાય કોઈપણ પ્રવાહી આપવાની જરૂરિયાત નથી. તેનાથી બાળકનું પેટ ભરાઈ જશે પરંતુ તેને જરૂરી એવા પોષક તત્વો મળશે નહીં. આપણે પૂરક આહાર વિશે શું જાણીએ છીએ? પૂરક આહાર શરૂ કરવાની સાચી ઉંમર કઈ છે? આ ઉંમરની 6 માસ પહેલાં પૂરક આહાર શરૂ કરવાથી શું નુકસાન થાય છે? આ ઉંમર 6 માસ પૂરા થયા બાદ તરત પૂરક આહાર શરૂ ન કરવાથી શું નુકસાન છે? બાળકને શરૂઆતમાં ઉપરી આહારમાં શું આપવું જોઈએ? શું શરૂઆતના તબક્કે દાળનું પાણી કે ભાતનું સ્ટાર્ચ આપવું જોઈએ? પરિવાર યોગ્ય સમયે પૂરક આહારની શરૂઆત કરે તેની ખાતરી કરવામાં આપણે શું મદદ કરી શકીએ? આ ઉંમરમાં બાળક 6 માસનું થાય ત્યારે ઘર મુલાકાત કરવી શા માટે જરૂરી છે? સહભાગીઓને જવાબ આપવા પ્રોત્સાહિત કરો. નીચે આપેલા મુદ્દાઓનો ઉપયોગ કરી પ્રશ્નોના જવાબ આપો. એવું જોવા મળે છે કે મોટાભાગના પરિવાર પૂરક આહાર ખવડાવવાની સાચી રીત જાણતા નથી. તેમને એ બાબતની જાણ નથી હોતી કે 6 મહિનાના બાળકને કેટલી માત્રામાં પૂરક આહાર ખવડાવવો જોઈએ. અમુક પરિવાર સમય પર પૂરક આહારની શરૂઆત તો કરે છે પરંતુ આપવામાં આવતા પૂરક આહારની માત્રા પૂરતી હોતી નથી. આશા અને આંગણવાડી કાર્યકર ગૃહ મુલાકાત કરી પરિવાર સાથે વાત કરીને એ જાણી શકે છે કે પરિવાર પોતાના બાળકને વ્યંજન વાનગી ખવડાવી રહ્યો છે અને પોતાના બાળકને પૂરક આહાર આપવામાં કઈ મુશ્કેલીઓ નડે છે. આશા અને આંગણવાડી કાર્યકરના
માટેના કામના મુદ્દા, એક્શન પોઈન્ટ, જેનાથી પરિવાર સમયસર પોતાના બાળકને પૂરક આહાર શરૂ કરે તેની ખાતરી કરી શકાય. પરિવારને બાળકના 5મા કે 6ઠ્ઠા મહિનાની શરૂઆત થાય ત્યારથી સલાહ સમપરામર્શ આપવાની શરૂઆત કરો. જાણકારી મેળવો કે બાળકને માતાના દૂધ સિવાય પૂરક આહારમાં બીજી કઈ કઈ વસ્તુઓ આપવામાં આવે છે તથા 6 માસ સુધી બાળકને માત્ર ને માત્ર માતાનું ધાવણ જ આપવામાં પરિવારને પ્રોત્સાહિત કરો. પરિવારને સમજ આપો કે 6 માસ પછી સ્તનપાન સાથે બાળકને પૂરક આહાર પણ આપવો જોઈએ તથા પૂરક આહારમાં ઘરે રાંધેલો ખોરાક ખવડાવવો જોઈએ. એ બાબત જાણો કે શું તેમને ત્યાં અન્નપ્રાશન કે મુઠ્ઠી જેવી કોઈ પરંપરા અનુસરવામાં આવે છે. પરિવારને બાળકના 6 માસ પૂરા થયા બાદ સલાહ સમપરામર્શ આપો. જાણકારી મેળવો કે પૂરક આહાર શરૂ કરવામાં આવ્યો હોય તો બાળકને શું આપવામાં આવે છે. જાણકારી મેળવો કે શું બાળકને અલગ વાટકી કે થાળીમાં ખવડાવવામાં આવે છે. પરિવારને ઘરે બનાવેલ ખોરાક બાળકને ખવડાવવામાં યોગ્ય બનાવવા કેવી રીતે તૈયાર કરવો તે તૈયારી કરી બતાવો તથા બાળકને અલગ વાટકીમાં લઈને ખવડાવો. જાણકારી મેળવો કે પરિવારને પોતાના બાળકને પૂરક આહાર ખવડાવવામાં કોઈ સમસ્યા તો નથી આવતી ને. બાળકને યોગ્ય સમયે પૂરક આહાર શરૂ કરવામાં આવે તેની ખાતરી કરવા આપણે શું કરી શકીએ. બાળકને કઈ ઉંમરથી પૂરક આહાર શરૂ કરવા માટે આપણે બાળકના પરિવાર સાથે વાત કરવી જોઈએ. શું બાળક 6 મહિના પૂરા કરે એટલે પૂરક આહારની શરૂઆત કરી દેવી જોઈએ. આપણે પરિવારને કેવી રીતે વિશ્વાસ અપાવી શકીએ કે બાળક 6 માસનું થાય એટલે પૂરક આહાર ખવડાવી શકાય. બાળક 6 માસનું થાય તે પહેલાં જ પરિવારે બાળકને પૂરક આહાર આપવાનું શરૂ કરી દીધાની આપણને જાણ થાય ત્યારે આપણે શું કરવું જોઈએ. ગૃહ મુલાકાત રજિસ્ટરમાંથી 5 થી 8 મહિનાના બાળકોની ઓળખ કેવી રીતે કરવાની છે. હમણાં આપણે એ વાત કરી કે પરિવાર દ્વારા બાળકને પૂરક આહાર યોગ્ય સમયે ખવડાવે. તેના માટે મદદ કરવી હોય તો બાળક જ્યારે 5 મહિનાનું થઈ જાય ત્યારથી ગૃહ મુલાકાત કરવી જોઈએ અને બાળક 8 માસનું થઈ જાય ત્યાં સુધી વારંવાર મળીને તેને મદદ કરતા રહેવું પડશે. તો જણાવો કે તમે કેવી રીતે જાણકારી મેળવશો કે કયા બાળક 5 થી 8 મહિનાની ઉંમરના છે. શું તમને એ બાબતની ખબર છે કે 5 થી 8 મહિનાના બાળકોની ગૃહ મુલાકાત રજિસ્ટરમાંથી કેવી રીતે ઓળખ કરી શકાય. 5 મહિનાના બાળકોની ઓળખ કરવાની રીત. 8 નંબરના ખાના કોલમને જુઓ કે જે 1 થી 5 મહિનાના બાળકો માટેનું છે. તમે પહેલેથી જ બાળકની ઉંમર કેલેન્ડર માસમાંથી આ પાનામાં લખેલી હશે. હવે એ ખાના કોલમમાં જુઓ કે જ્યાં ચાલુ મહિને દર્શાવેલ હોય. આ એવો બાળકો છે જેણે 5 મહિના પૂરા કર્યા છે. ઉદાહરણ ધારો કે જુલાઈ મહિનો ચાલુ છે. બધા બાળકો જેમના નામ ખાના કોલમ 8માં માર્ચ જુલાઈ માસમાં નોંધાયેલા છે તેમણે પોતાનો 5મો મહિનો પૂરો કરી લીધો છે. 6 મહિનાથી 8 મહિના સુધીના બાળકોની ઓળખ કરવાની રીત. ગૃહ મુલાકાત રજિસ્ટરના ખાના કોલમ નંબર 9માં રહેલ કેલેન્ડર મહિનો જુઓ. જો આ કોલમમાં જ્યાં ચાલુ મહિનો લખેલ હોય તો તે બાળક 6 મહિનાથી 8 મહિનાનું હશે. ગૃહ મુલાકાત રજિસ્ટરમાંથી 5 મહિનાથી 8 મહિનાના બાળકોની ઓળખ કેવી રીતે કરવી. અહીં આપેલ ચાર્ટ મુજબ આપણે જોઈ શકીએ છીએ. સમયસર પૂરક આહાર શરૂ કરવાની ખાતરી કરવા માટે આપણે કેટલા પ્રયત્નો કરવા પડશે. દરેક આંગણવાડી કેન્દ્રના વિસ્તારમાં દર મહિને ઓછામાં ઓછા 2 બાળકનો જન્મ થાય છે. આમ દર મહિને 2 બાળક એવા હશે કે જે 5 મહિના પૂરી કરી શકતા હોય. આવી જ રીતે 6 થી 8 માસના બાળકો 5 થી 6 હશે. જો આપણે દર મહિને આ બાળકોના પરિવારની એક ગૃહ મુલાકાત કરીએ તો આ તમામ બાળકોને ત્યાં ગૃહ મુલાકાત કરી શકાય.
તેના માટે દર મહિને 8 ઘર મુલાકાતો કરવાથી થાય. દર ઘર મુલાકાત વખતે જરૂરી સમય. એવા બાળકો કે જેમણે યોગ્ય માત્રામાં હજુ પૂરક આહાર ખાવાનું શરૂ ન કર્યું હોય, તેના માટે આવી મુલાકાતો વખતે આપણે વધુ સમય આપવાની જરૂર રહેશે. મુલાકાત દરમિયાન આપણે ખોરાક બનાવવાની અને આપવાની રીતનું નિદર્શન કરવું પડશે. દર મુલાકાત માટે લગભગ 20 મિનિટ જેટલો સમય જોઈશે. એક વખત જો પરિવારને સારી રીતે સમજમાં આવી જાય કે બાળકને પૂરક આહાર યોગ્ય માત્રામાં કેવી રીતે આપવાનો છે, પછી ગૃહ મુલાકાતનો સમય 5 મિનિટ. આ જ બાબત એવા પરિવારોને પણ લાગુ પડે છે કે જેઓ યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં પૂરક આહાર તેમના બાળકને આપે છે. સમયસર પૂરક આહાર શરૂ કરવાની ખાતરી કરવા માટે આપણે કેટલા પ્રયત્નો કરવા પડશે? દરેક આંગણવાડી કેન્દ્રમાં તમારી પાસે કેટલા એવા બાળકો છે જેમણે પોતાનો 5મો મહિનો પૂરો કરી લીધો છે? દરેક આંગણવાડી કેન્દ્રમાં તમારી પાસે 6 થી 8 મહિનાના કેટલા બાળકો છે? દરેક ગૃહ મુલાકાતમાં કેટલો સમય લાગવો જોઈએ? પૂરક આહારની શરૂઆત. સારાંશ. સહભાગીઓને જણાવો કે પૂરક આહારની શરૂઆતના વિષયમાં અત્યાર સુધી આપણે જે શીખ્યા છીએ તેને હવે સારાંશ જાણીશું. પૂરક આહારની શરૂઆત. સારાંશ. ઉપરી આહાર ક્યારથી શરૂ કરવો જોઈએ? બાળકના 6 માસ પૂર્ણ થતાની સાથે જ પૂરક આહારની શરૂઆત કરો. ત્યાં સુધી માત્ર ને માત્ર સ્તનપાન જ કરાવો. શરૂઆતમાં શું ખવડાવવું જોઈએ? પાતળી દાળ, ભાત અથવા પાતળી ખીચડીથી શરૂ કરો. શાક, દહીં, ઘી, તેલ વગેરેમાંથી ઘરે જે ઉપલબ્ધ હોય તે ઉમેરીને મસળીને આપો. એવા પરિવાર જે માંસાહારી છે તેઓ ઘરમાં ખાવામાં આવતા તમામ ખાદ્ય પદાર્થ બાળકને ખવડાવી શકે છે. આ ખાદ્ય પદાર્થોમાંથી સારી માત્રા અને ગુણવત્તાવાળું પ્રોટીન, વિટામિન A અને D મળે છે. બાળકને આપવાનો ખોરાક સારી રીતે રાંધેલ, નરમ અને અર્ધઘટ હોવો જોઈએ. દાળનું પાણી, ભાતનું ઓછામણ ન આપવું. ચા, કોફી વગેરે પીણાં આપવા નહીં. પૂરક ખોરાક કેવી રીતે આપવો? અલગથી વાટકી, ચમચીની મદદથી ખવડાવો. ઉપરી આહારને યોગ્ય રીતે મસળીને ખવડાવો. શરૂઆતમાં પૂરક આહાર નરમ અને ગળવામાં સરળ હોવો જોઈએ. ખોરાક તૈયાર કરતા પહેલાં અને બાળકને ખવડાવતા પહેલાં તમારા હાથ સાબુથી ધુઓ. કોણે ખોરાક આપવો જોઈએ? પરિવારનો કોઈપણ સભ્ય કે જે પૂરતી સંભાળ રાખી શકે અને પૂરતો સમય આપી શકે. આગળના મહિનાના આપણા કામના મુદ્દાઓ. એક્શન પોઈન્ટ. 5 મહિનાના બાળકોની ગૃહ મુલાકાતો. આપણે ઘર મુલાકાત રજિસ્ટરમાંથી 5 મહિનાના બાળકોની ઓળખ કરીને મુલાકાત કરીશું. 5 મહિના પૂરા કરેલ હોય તેવા બાળકોના પરિવારની મહિનામાં ઓછામાં ઓછી 1 ઘર મુલાકાત. પરિવાર પાસેથી જાણકારી મેળવો. બાળકને સ્તનપાન સિવાય બીજું શું આપવામાં આવે છે? તેઓ પૂરક આહાર ક્યારે શરૂ કરવાનું આયોજન કરી રહ્યા છે? જો જરૂર જણાય તો આપણે માત્ર ને માત્ર સ્તનપાન અને પૂરક આહાર વિશે સમજ આપીશું. પ્રથમ આપણે પરિવારને મળીને બાળકને શું ખવડાવવામાં આવે છે તે જાણવાની જરૂર હોય છે. જો બાળક હાલ માત્ર ને માત્ર સ્તનપાન પર જ હોય અને પરિવાર પૂરક આહાર આવતા મહિને શરૂઆત કરવાનું આયોજન કરતા હોય તો આપણે તેની પ્રશંસા કરીશું અને તેમને જણાવીશું કે તેઓ સાચી દિશામાં આગળ વધી રહ્યા છે. જે તેઓ યોગ્ય રીતે કરતા ન હોય તો આપણે તેને માર્ગદર્શન આપવું. જો પરિવાર પાણી અથવા પ્રાણીજન્ય દૂધ બાળકને આપતું હોય તો પછી ભલે તે થોડી માત્રામાં હોય તેને સંપૂર્ણપણે બંધ કરવા આપણે પરિવારને વિનંતી કરીશું. જો બાળકને ડીટડીવાળી બોટલ વડે ખોરાક આપવામાં આવતો હોય તો આપણે પરિવારને તરત જ તે બંધ કરવા સમજાવીશું. કારણ કે આ રીત બાળક માટે ઘાતક સાબિત થઈ શકે છે. જો પરિવારે પૂરક આહાર આપવાનું શરૂ કરી દીધું હોય તો આપણે તેને સાચી રીતે પૂરક આહાર આપવાની સલાહ આપીશું. આપણે મુલાકાતની
તારીખ ઘર મુલાકાત આયોજન પત્રકમાં નોંધીશું. જો કોઈ સમસ્યા હોય તો ટૂંકમાં દર્શાવો, નહીંતર માત્ર ઘર મુલાકાતની તારીખ જ દર્શાવો. જાણકારી મેળવો કે બાળકને 6 માસ ક્યારે પૂરા થઈ જાય છે અને પરિવારને જાણ કરીશું કે આપણે તે દિવસે ફરી મુલાકાત કરીશું. પાંચ મહિનાના બાળકોની ગૃહ મુલાકાત. આપણે ગૃહ મુલાકાત રજિસ્ટરમાંથી 5 મહિનાના બાળકોની ઓળખ કરીને તેમની ગૃહ મુલાકાત કરીશું. આપણે પરિવાર પાસેથી નીચેની બાબતો જાણીશું. સ્તનપાન સિવાય બાળકને પૂરક આહારમાં બીજું શું ખવડાવવામાં આવે છે? પૂરક આહાર ક્યારથી શરૂ કરવાનું વિચાર્યું છે? જો જરૂર જણાય તો આપણે માત્ર ને માત્ર સ્તનપાન અને પૂરક આહારની સમજ આપીશું. ગૃહ મુલાકાતની તારીખની આપણા ગૃહ મુલાકાત આયોજન પત્રકમાં નોંધ રાખીશું. આગળના મહિનાના આપણા કામના મુદ્દાઓ. 6 થી 8 મહિનાના બાળકોની ગૃહ મુલાકાત. આપણે ગૃહ મુલાકાત રજિસ્ટરમાંથી 6 થી 8 મહિનાના બાળકોની ઓળખ કરી તેમની ગૃહ મુલાકાત કરીશું. બાળક 6 મહિના પૂરા કરે કે તરત જ આપણે એક વખત પરિવારને મળીશું. જ્યાં સુધી પૂરક આહાર યોગ્ય રીતે પરિવાર બાળકને ખવડાવવાનું શરૂ ના કરે ત્યાં સુધી આપણે દર મહિને ઓછામાં ઓછી એક મુલાકાત કરીશું. જો પૂરક આહાર ખવડાવવામાં સમસ્યા હોય તો આપણે પરિવારની વારંવાર મુલાકાત કરીશું. આપણે પરિવાર પાસેથી જાણીશું કે બાળક એક દિવસમાં કેટલો ખોરાક ખાય છે, બાળક કેવા પ્રકારનો ખોરાક ખાઈ રહ્યો છે, બાળકને કોણ ખોરાક ખવડાવે છે. બાળકને ખોરાક આપતી વખતે આપણે જાતે જ હાજર રહીશું અને જરૂરી સલાહ પરામર્શ આપીશું. ઘરે રાંધેલા અર્ધઘટ ખોરાક બાળકને કેવી રીતે ખવડાવવો તેની રીતનું આપણે નિદર્શન આપીશું. પૂરક આહારના શરૂઆત દિવસોમાં માતા અને પરિવારને મદદ અને સલાહ પરામર્શની જરૂર હોય અને આ મદદ આપણે પૂરી પાડીશું. શરૂઆતમાં જો પરિવારના સભ્યો એ બાબત પર સહમત ન થાય કે આ ઉંમરના બાળકને પૂરક આહાર શરૂ કરી શકાય તો આપણે ગૃહ મુલાકાત દરમિયાન ઘરે બનાવેલ ખોરાક મસળીને તેમજ અલગ વાટકી દ્વારા પરિવાર સામે બાળકને ખવડાવીશું, અથવા આપણે પરિવારના સભ્યોને આપણી પાસે તેમની જાતે બાળકને ખવડાવવામાં કહીશું. જ્યારે માતા અને બાળક બંનેને પૂરક આહારની આદત થઈ જાય તો બહુ ઓછી મદદની જરૂરિયાત અનુભવાશે. પૂરક આહારનો મતલબ છે સાથે સ્તનપાન આપવામાં આવે તેની ખાતરી કરવી પડશે. બાળક 2 વર્ષનું થયા ત્યાં સુધી સ્તનપાન આપવું બાળક માટે ફાયદાકારક હોય છે. ગૃહ મુલાકાતની તારીખની આપણા ગૃહ મુલાકાત આયોજન પત્રકમાં નોંધ રાખીશું. જો કોઈ સમસ્યા હોય તો તે ટૂંકમાં દર્શાવો, નહીંતર માત્ર ગૃહ મુલાકાતની તારીખ જ દર્શાવો. જો ગામમાં સાર્વજનિક અન્નપ્રાશન દિવસની ઉજવણી કરવાની પરંપરા હોય તો આપણે તમામ બાળકો અને તેના પરિવારોને તે પ્રસંગ માટે આમંત્રિત કરીશું. આગળના મહિનાના આપણા કામના મુદ્દાઓ. 6 થી 8 મહિનાના બાળકોની ગૃહ મુલાકાત. આપણે ગૃહ મુલાકાત રજિસ્ટરમાંથી 6 થી 8 મહિનાના બાળકોની ઓળખ કરી તેમની ગૃહ મુલાકાત કરીશું. આપણે પરિવાર પાસેથી જાણીશું કે બાળક એક દિવસમાં કેટલો ખોરાક ખાય છે, બાળકને શું ખોરાક આપવામાં આવે છે, કોણ ખવડાવે છે. બાળકને ખોરાક આપવાના સમયે આપણે હાજર રહીશું, જોઈશું અને જરૂરિયાત મુજબ સલાહ પરામર્શ આપીશું. ઘરે રાંધેલ અર્ધઘટ ખોરાક બાળકને કેવી રીતે ખવડાવવો તેની રીતનું આપણે નિદર્શન આપીશું. આપણે ગૃહ મુલાકાતની તારીખને આપણા પોતાના ગૃહ મુલાકાત આયોજન પત્રકમાં નોંધીશું.